સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ઇન્ડિયાના પોલીસ ખાતે ઘર સભાના માધ્યમથી સુંદર મજાની આપણી આ સત્સંગની દિવ્ય સભા, જેમાં આપ સર્વ ભક્તજનોને ભગવાન શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રો, ખાસ કરીને બ્રહ્મચારી શ્રી અચિત્યાનંદ વર્ણીજી એક મહાન વિદ્વાન પ્રકાંડ થઈ ગયા. એમણે જે શ્રી હરિલીલા કલ્પતરુ નામક ગ્રંથની રચના કરી, એ ગ્રંથના માધ્યમથી સ્વામીજી એવરીડે અલગ અલગ વિસ્તારોમાં જઈને ઘર સભા દ્વારા એ મૂળ સંપ્રદાયના મૂળ શાસ્ત્રની કથા કરી રહ્યા છે. ત્યારે સર્વપ્રથમ સભામાં ઉપસ્થિત આપણા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, ખાસ ઉપસ્થિત અમારા સ્વામી શ્રી રામદાસજી સ્વામી, શ્રી હરિપ્રકાશ સ્વામી, વિશ્વવિહારી સ્વામી, અમૃત સ્વામી, પતિત પવન સ્વામી, જ્ઞાન સ્વામી આદિ સર્વે સંતો, આજની ઘર સભાના યજમાન પદે લાભ લીધો છે એવા શ્રી કિરીટભાઈ હોય, શ્રી ધવલભાઈ હોય, અને ખાસ ઇન્ડિયાના પોલીસના ઘણા બધા આગેવાન ભક્તોજનો, મૂળ વડતાલ સંસ્થાના નિષ્ઠાવાન ભક્તો, એ પૈકી અમારા સુરેશભાઈ ખેરડિયા છે, પ્રિયેશભાઈ ખેરડિયા છે, તેજસભાઈ છે, રાજેશભાઈ છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે નિયમિતપણે ઇન્ડિયાના પોલીસ આવતા હોઈએ છીએ અને આપણા હિન્દુ મંદિરમાં અને અન્યત્ર પણ ઘણી બધી વખત આપણે સભાઓ કરી છે. અમારું એવું માનવું છે કે આ સમગ્ર સૃષ્ટિના કરતા કરતા એકમાત્ર શ્રી હરિ છે. જે કાંઈ બાબત બનતી હોય મહારાજની કૃપાથી બનતી હોય, પણ સત્સંગી તરીકે આપણું પરમ પવિત્ર કર્તવ્ય એ હોય કે આપણે ભલે દૂર દેશમાં રહેતા હોઈએ પણ સત્સંગનો પક્ષ રાખવો ને એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય હોય છે. સંતો અને ખાસ કરીને સ્વામીજી વારે વારે આપણને એવી પ્રેરણા કરતા હોય કે આપણે જે ગામમાં રહેતા હોઈએ એ ગામમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું, એના તાબાનું મંદિર નિર્માણ થાય તો સત્સંગની વાસ્તવિક પુષ્ટિ થાય. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે આજે દેશ અને વિદેશમાં ઘણી બધી સંસ્થાઓ હોય, પણ શ્રીજી મહારાજ 500 પરમહંસોએ જે દાખલો કરીને, જે માન અપમાન સહન કરીને જે સત્સંગના પિયુષ પાયા છે, જે સત્સંગની સ્થાપના કરી છે, એ દાખલો આપણે સફળ કરવાનો થાય છે. એના માટેના બધા પ્રયાસ છે. તેના માટે વાલા ભક્તજનો, અમે હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં તો પ્રાર્થના કરીને આવ્યા જ છીએ કે વિદેશની અંદર આપની કૃપાથી ભક્તજનોને એવી પ્રેરણા પ્રાપ્ત થાવ કે સારા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના નિર્માણ થાય અને જેના કારણે ભક્તોની શ્રદ્ધા અને ભાવનામાં વૃદ્ધિ થાય. તેના ભાગરૂપે આજે આપ સૌની સમક્ષ ઉપસ્થિત છીએ. સ્વામીજી તો કન્સિસ્ટન્ટલી ઘર સભાઓ કરે છે. વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિનો એવો મત કે જેમ કે કોઈ એક જગ્યાએ આપણે એક ઘડાનું પાણી ઢોળી આવીએ અને પાછું બીજે દિવસે એ જ જગ્યાએ એક ઘડાનું પાણી ઢોળવા જઈએ તો આગલા દિવસે જે ઘડાનું પાણી ઢોળ્યું હોય એ સુકાઈ ગયું હોય, પણ એક નાનકડી આંગળી એવી પાણીની શેર જો નિરંતર વહે તો ટૂંક સમયમાં સરોવર ભરાય. એમ કથા વાર્તા પ્રસંગોપાત તો સંપ્રદાયમાં ઠેર ઠેર થતી હોય, પણ 365 દિવસ રેગ્યુલર એક જ સમયે એ પણ સંપ્રદાયના શાસ્ત્ર પ્રમાણેની કથા જો નિરંતર થાય ને તો બહુ ટૂંક સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનોનું સરોવર ભરાઈ જાય. એ મૂળ હેતુ છે. અને બહુ કઠણ હોય છે, બોલવું બહુ આસાન હોય છે, પણ પર્ટિક્યુલરલી એક જ ટાઈમે કથાનો આગ્રહ રાખવો, અને ભગવાને એમને બળ આપ્યું છે, પોતે કરી રહ્યા છે. શાસ્ત્રોનો મત એવો હોય છે કે શાસ્ત્રની અંદર તમામ બાબતોનો સમાવેશ હોય છે, પણ જ્યાં સુધી કોઈ સત્પુરુષ, કોઈ વિદ્વાન, કોઈ પંડિત એના મુખેથી શાસ્ત્રનો મર્મ સમજતા નથી ત્યાં સુધી શાસ્ત્રનો આપણને ખ્યાલ આવતો નથી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનની કૃપાથી શાસ્ત્રની રીતે ખૂબ સમૃદ્ધ છે. ભગવાન શ્રી હરિ પોતાની સાથે જે 500 પરમહંસોને લઈને આવ્યા હતા, એમાં 8 પ્રકારના સંતો, અષ્ટકવિઓ હતા મહારાજ પાસે. મહારાજ પાસે શાસ્ત્રોની રચના કરી શકે એવા હતા. આખા બ્રહ્માંડની રચના કરાવી શકે એવા સંતો મહારાજની પાસે હતા. ત્યારે એનું અદ્ભુત શાસ્ત્ર આપણી પાસે છે, વિપુલ પ્રમાણમાં છે. ત્યારે એવા સમય સંજોગોની અંદર સ્વામીજી નિયમિતપણે કથા કરી રહ્યા છે. એ બદલ એમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારું એવું માનવું છે કે આપણે ઈમાનદારીથી જો પ્રયાસ કરીએ તો નિશ્ચય ભગવાન એની અંદર ભળતા હોય છે. અમારા પ્રિયેશભાઈ ખેરડિયા, તેજસભાઈ, એ બધા બહુ ઉમંગી ઉત્સાહી ભક્તો છે. મને યાદ છે વર્ષો પૂર્વે બહુ ઓછા ભક્તજનો હોય એવી પણ આપણે સભાઓ કરી છે, પણ હેતુ માત્ર ને માત્ર
પરમહંસો હતા ને, પરમહંસોને મહારાજ આજ્ઞા કરી હતી કે તમારે છેવટે કોઈ ન મળે ને તો ઝાડપાનને પણ વર્તમાન ધરાવવા. તો એવા શુભ હેતુથી આપણે કોઈ શો ઓફમાં કે છવાઈ જવાની ભાવનાથી સત્સંગમાં વિચરણ કરતા નથી. શ્રી હરિના મૂળભૂત મતને પ્રસ્થાપિત કરવાનો એક વિનમ્ર પ્રયાસ છે અને એના માટે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાનની કૃપાથી થશે અને એ પ્રમાણે ભવિષ્યમાં પણ ઇન્ડિયાનાપોલિસ ખાતે પણ એક સરસ મજાનું વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર પણ થશે. તો અંતમાં વાલા ભક્તજનો, આપ સૌ ઘણા સમયથી ઉપસ્થિત છો, કથા સાંભળી રહ્યા છો. અમારી આપને ખૂબ ખૂબ શુભકામના છે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે દિન પ્રતિદિન તમારો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામતો રહે એ અમારી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. વડતાલિયારી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ એની પૂર્ણ કૃપા આપ પર પ્રાપ્ત થાવ. સત્સંગ ભલે થોડો થાય આપણાથી, પણ શુદ્ધ દિશામાં થાય. સત્યના માર્ગે ચાલીએ, માતા પિતાની સેવા કરીએ, રોગીજનોની સેવા કરીએ, ઈશ્વરે કંઈક શક્તિ સામર્થ્ય આપી હોય તો એનો સદુપયોગ કરીએ. આ મૂળભૂત વાત છે. આ સત્સંગ બરોબરિયાપણાની વાતથી નથી થયો. આ સત્સંગ છે ને, આ કંઈ બાહુબળ બતાવીને, કોઈને આપણી સામર્થ્ય છાપીને, કોઈની આગળ પોતાની મોટપ બતાવીને આ સંપ્રદાયની સ્થાપના નથી થઈ. આ સત્સંગ તો છે ને સહન કરવા માટેનો છે. પણ જગતનો ક્રમ એવો હોય છે કે જે સહન કરે ને, જગત એને નાદાન કહેતું હોય છે. પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિથી જે બધું જ કરી છૂટ્યા પછી સહન કરે છે ને, ભગવાનનો રાજીપો સૌથી વધારે જીવ ઉપર થાય છે. આ વાત સમજવા જેવી છે. બસ વાલા ભક્તજનો, સત્સંગની આવી ઘણી બધી ઉદાહર્થ વાતો હોય છે જે વક્તાશ્રીના મુખેથી આપણને જાણવા મળતી હોય છે. તો બસ ભગવાન આપની પર કાયમ કૃપા વરસાવે. આવનારા સમયમાં ક્લિવલેન્ડમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર છે. ક્લિવલેન્ડ અહીંથી બહુ દૂર નથી, ત્યારે એની જે તારીખો અહીંયા ડિક્લેર કરવામાં આવી છે એ તારીખો પ્રમાણે પણ આપ સૌ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરમાં અવશ્ય આવજો એવી મારી ભલામણ છે. એની સાથોસાથ નોર્થ કેરોલિનાની અંદર રાલે શહેરની અંદર પણ આપણું વડતાલનું એક સરસ મજાનું મંદિર નિર્માણ થયું છે. એની પણ મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 27-28 જૂનના રોજ થનાર છે. અને ત્યાર પછી ઘણા બધા વર્ષોથી કેલિફોર્નિયા બે એરિયાની અંદર, ખાસ કરીને સેન ફ્રાન્સિસ્કોની બાજુમાં ફ્રીમોન્ટ શહેર છે, ત્યાં આપણે ઘણા સમયથી પ્રયાસ કરતા હતા. આપણો બહુ મોટો સમુદાય ત્યાં રહે છે. ત્યાં ભગવાનની કૃપાથી ત્યાં પણ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે અને ત્યાં પણ 4th of જુલાઈના રોજ ત્યાં પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો એક ભવ્ય અવસર આવી રહ્યો છે. આપણા માટે ગૌરવની વાતો છે. મંદિરો તો ઘણા થાય છે, ઘણા થશે, પણ આપણા મંદિરો 200 વર્ષ પછી પણ શ્રીજી મહારાજની વિચારધારા પ્રમાણેના થાય છે. એ મોટી વાત છે. આ સંપ્રદાય ઈશ્વરમુખી છે. આમાં કોઈ વ્યક્તિની ઉપાસનાની વાત નથી. આમાં પરમેશ્વરની મુખ્ય વાત છે. તો એ વાત બહુ અતિ મહત્વની છે અને એનું આપણે બધાએ ખાસ ગૌરવ રાખવું. અને આ વર્ષ શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી અને આચાર્ય સ્થાપન કર્યું છે એના પણ 200 વર્ષનો ઉત્સવ છે. એ પણ વડતાલને વિશે કારતક મહિનામાં ખાસ કરીને દિવાળી પછી થશે. આમાંથી ઘણા બધા અમેરિકાના ભક્તજનો દિવાળીના પ્રસંગોમાં આવતા હોય છે. એમને ખાસ ભલામણ કે એ પણ આનો લાભ લે. તો ભગવાન શ્રી હરિ આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી ભાવના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ જોરદાર તાલીઓથી